હેલો નમસ્કાર મિત્રો, પીવાયક્યુ સિરીઝ ક્વેશ્ચન નંબર 7 માં તમારું સ્વાગત છે. બરાબર છે. આ પ્રકારનો પ્રશ્ન તમારી આવનારી કોઈ પણ એક્ઝામ, રેવન્યુ તલાટી હોય, સીસી હોય, કોન્સ્ટેબલ હોય અથવા તો કૃષિ વિભાગમાં જુનિયર ક્લાર્ક હોય એ પરીક્ષામાં આ પ્રકારનો પ્રશ્ન આવવાની સંભાવના ખૂબ જ વધારે છે. તો ચલો જોઈએ કે ભાઈ જો આ પ્રકારનો પ્રશ્ન તમારી સામે પરીક્ષામાં આવે તો તમે એને કઈ રીતે સોલ્વ કરશો. બરાબર છે. તો રકમ કઈક એવી છે કે ભાઈ 5 સંખ્યાઓનું સરેરાશ છે 18 છે. જો 4 સંખ્યાઓ છે એ 15, 17, 19 અને 21 હોય તો પાંચમી સંખ્યા કેટલી? તો સરેરાશ ચેપ્ટરનો પ્રશ્ન છે અને સરેરાશ ચેપ્ટરમાં ફક્ત એક જ સૂત્ર આપણે જોવાનું હોય છે. બરાબર છે કે ભાઈ સરેરાશ બરાબર સંખ્યાનો કુલ સરવાળો અને છેદમાં કુલ સંખ્યા. બરાબર છે. આ પ્રકારનું સૂત્ર છે એ આપણે ઉપયોગમાં આવે છે સરેરાશ ચેપ્ટરમાં. તો સૌથી પહેલા આપણે અહીંયા જો પાંચમી સંખ્યા શોધવી હોય તો 5 સંખ્યાનો સરવાળો છે એ શોધવો પડે અને 5 સંખ્યાના સરવાળામાંથી આ 4 સંખ્યાનો સરવાળો આપણે બાદ કરવો પડે. તો સૌપ્રથમ આપણે 5 સંખ્યાનો સરવાળો શોધવા માટે 18 છે અને કુલ સરવાળો અને કુલ સંખ્યા છે આપણી પાસે છે એ 5 છે. બરાબર છે. તો આપણે અહીંયા 5 ને આ બાજુ લઈએ તો 18 ગુણ્યા 5 એટલે કે આપણો જવાબ આવી જશે કે 90. 5 સંખ્યાનો સરવાળો છે એ 90 છે. હવે અહીંયા જોઈએ કે ભાઈ 5 સંખ્યાનો સરવાળો 90 મળી ગયો. હવે એમાંથી આપણે 4 સંખ્યાનો સરવાળો બાદ કરવાનો છે. બરાબર છે. તો 4 સંખ્યા કઈ આવી છે? 15 વત્તા 17 વત્તા 19 અને એને વત્તા 21. તો હવે આપણે જોઈએ કે ભાઈ 15 અહીંયા સરવાળો કેટલો થશે? ભાઈ 15 ને 17 32, 32 ને 19 51, 51 ને 21 72. તો આ પ્રકારનો કઈ પ્રશ્ન 4 સંખ્યાનો સરવાળો આપણે મળી ગયો છે. બરાબર છે. હવે આપણે શું કરવાનું? 90 5 સંખ્યાનો સરવાળો અને એમાંથી આપણે 4 સંખ્યાનો સરવાળો બાદ કરીએ તો આપણો જવાબ જે આવશે કે ભાઈ 90 માઇનસ 72 એટલે ભાઈ 18. તો 18 છે આપણી પાંચમી સંખ્યા હશે. બરાબર છે. આઈ હોપ કે આ ક્વેશ્ચન સમજાઈ ગયો હોય. બરાબર છે. મોસ્ટલી એક્ઝામ આ પ્રકારના જ ક્વેશ્ચન તમને જોવા મળશે. બરાબર છે. તો આઈ હોપ કે હવે તમે આ સરેરાશ ચેપ્ટરનો પ્રશ્ન તમે આરામથી સોલ્વ કરી શકો. બરાબર છે. આ છે તમારા માટે એક આ છે તમારા માટે એક સરસ મજાનો હોમવર્ક ક્વેશ્ચન. તો તમે મને આનો આન્સર તમે જરૂરથી મને બતાવજો. બરાબર છે. કમેન્ટ બોક્સમાં. અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમને અહીંયા પરીક્ષાના હેતુલક્ષી પ્રશ્નો જોવા મળશે. વિડીયોને અહીંયા સુધી જોવા માટે આભાર. ચલો મળીએ નેક્સ્ટ શોર્ટ્સમાં. થેન્ક યુ સો મચ.